દિયોદર ભાભર હાઈવે પર લુદ્રા પાસે મોટી રાત્રે ભંગારના વાડામાં આગની ઘટનાને લઈને સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવ્યો। ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે દોડી આવી પોલીસ તંત્ર દ્વારા બનાસકાંઠા ફાયર ફાઇટર ટીમને કરાઈ જાણ। ભાભર, થરા અને થરાદ નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા ભારે મથામણ હાથ ધરાઈ। મોડી રાત્રે સતત 4 કલાક સુધી આગની લપેટમાં ભંગાર બળીને ખાખ થયું। આગે લીધું વિકરાળ સ્વરૂપ। વધુ આગ ભભૂકતા તંત્ર દ્વારા ડીસા પાલનપુરના ફાયર ફાઇટરની ટીમને લેવાઈ મદદ। ડીસા પાલનપુરની ફાયર ફાઇટર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ। આગ લાગતા ભંગારના ગોડાઉનમાં લાખો રૂપિયાનું વેપારીને નુકસાન જવાની શક્યતા। ભંગારના વાડામાં કોઈએ આગ ચાપી કર્યા હોવાનું ભંગાર ગોડાઉનના માલિકને આશંકા। સતત 4 કલાક ડીસા પાલનપુર ફાયર બ્રિગેડ ટીમ દ્વારા આગ પર મેળવ્યો આખરે કાબૂ। આગ પર કાબૂ મેળવતા લોકોએ અને તંત્રએ લીધો હાશકારો। જાણકાર અને કેટલા ટીમો અહીંયા મોજૂદ થઈને આગને કાબુ મેળવ્યો? 12:30 વાગે જેવો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પાલનપુરમાંથી કોલ આવેલો હતો। તો અમારે થરા, ભાભર અને થરાદ અહીંયા સ્થળ પર પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવવાનો ચાલુ જ હતું એમની કામગીરી, પણ એમનાથી કંટ્રોલ રૂમ ના થઈ તો ડીસા અને પાલનપુર સ્થળ પર પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવે અને આગને સંપૂર્ણ બુઝાવેલા। કેટલા કલાક સુધી મહેનત કરી? સમથિંગ એક કલાક સુધી આગ ફાયર ફાઇટિંગ ચાલુ જ હતું ડીસાને આવ્યા પછી। ડીસા પાલનપુર રાત્રે કેટલા વાગે આગ? 12:30 સમથિંગ 12:30 12:30 કોલ મળ્યો તમને? ડિઝાસ્ટર કેટલા વાગે? 4:15 વાગે 4:15 થયા છે। શું નામ આપનું? નરેશભાઈ પરમાર, ઇન્ચાર્જ ફાયર ઓફિસર ડીસા નગરપાલિકા।